તમને ખબર જ હશે કે રાધિકા ક્લાસીસ છે 34 વર્ષ થયા છે, એ ખૂબ જ સરસ પરિણામ એટલે અવિરત પરિણામ છે લાવી રહ્યું છે. તો આ વખતે પણ 12th બોર્ડનું રિઝલ્ટ છે એ આવી ગયું છે, જેમાં રાધિકા ક્લાસીસમાં 5 સ્ટુડન્ટ છે જેને A1 આવ્યો છે અને 25 સ્ટુડન્ટ એવા છે કે જેને A2 આવ્યો છે. તો આજે આપણી સાથે છે વંશિકા જવાણી કે જેનો બોર્ડમાં 7th રેન્ક એટલે કે 99.93 PR છે તેમને બોર્ડમાં આવેલા છે. તો આજે આપણે એમની સાથે થોડીક વાતચીત કરી અને એના ટિપ્સ અને ટ્રિક્સ આપણે જાણીએ. તો હેલો વંશિકા. હેલો મેમ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. હા, તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન તમને એ છે કે તમને તમારું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે તમને કેવું ફીલ થયું હતું? પહેલાં તો હું બહુ એક્સાઇટેડ હતી, એકદમ 95% જોયા એટલે મેં કીધું ઓહો, લાઈક સો એક્સાઇટેડ, બહુ હેપી હતી એકદમ. ઓકે, તો હવે છે તમે આખું વર્ષ એટલી બધી સારી પ્રિપરેશન કરી હશે, તો તમે તમારી પ્રિપરેશન કેવી રીતે કરેલી છે? પ્રિપરેશન માટે હું રાઇટિંગ પ્રેક્ટિસ વધારે કરતી અને વધારે ને વધારે ટેસ્ટ લખતી, એટલે એક્ઝામ્સમાં આપણે ખબર પડે કે કઈ રીતે પેપર્સ લખવા અને પ્રેઝન્ટેશન ને બધું ધ્યાન મારીએ અને એક્ઝામમાં ટાઈમે બરાબર લખી શકાય, પેપર કમ્પ્લીટ કરી શકાય. તો તમારું પેપરમાં મેઇન ફોકસ કેના ઉપર હતું, કે પ્રેઝન્ટેશન ઉપર કે કન્ટેન્ટ ઉપર? શેના ઉપર તમારું મેઇન ફોકસ? હું કન્ટેન્ટ ઉપર વધારે ધ્યાન દેતી, કારણ કે પ્રેઝન્ટેશનની સાથે સાથે કન્ટેન્ટ એટલા ઇમ્પોર્ટન્ટ છે. જો આપણું કન્ટેન્ટ સારું હશે તો અને પ્રેઝન્ટેશન હશે તો બે સાથે મળીને આપણે વધારે માર્ક્સ સ્કોર કરી શકીએ. હવે ઘણી બધી સ્ટુડન્ટ્સને એવું થતું હોય છે કે પહેલાં સ્ટાર્ટિંગમાં તો મહેનત કરી લેતા હોય છે, પણ જેમ ટાઈમ જાય, સમય જાય એના પર જેમ બર્ડન વધતું જાય, સ્કૂલનું, ટ્યુશનનું, એક્ઝામ્સનું, ટેસ્ટનું બર્ડન વધતું જાય તો ઘણી બધી સ્ટુડન્ટ્સ એ ડિમોટિવેટ થતા હોય છે. તો તમે તમારી સેલ્ફને કેમ મોટિવેટ રાખી હતી? એવું બધા સ્ટુડન્ટ્સ ફીલ કરે, મેં કર્યું હતું. તો જ્યારે હું ડિમોટિવેટ થતી ત્યારે આપણી રાધિકા ક્લાસીસની ચેનલ ઉપર ઘણા બધા જાગ્યા ત્યાંથી સફર એવી રીતે વિડીયોઝ મૂકતા જે મોટિવેશન માટે જ હતા, તો એ જોઈ લેતી, એટલે જ્યારે ડિમોટિવેટ થતી ત્યારે મને મોટિવેશન મળી જતું. હા, હવે આખું વર્ષ તમે રિવિઝન માટે છે એ કેવી પ્લાનિંગ કરી હતી, કે કેવી રીતના તમે તમારું રિવિઝન છે એ રાખતા હતા? ઓકે, રિવિઝન માટે હું મેરેથોન સેશન્સ યુટ્યુબ પર અવેલેબલ છે એ, અને સાથે સાથે સેક્શન વાઇઝ અમને લોકોને કન્સેપ્ચ્યુઅલ સમજાવતા, તો એના થ્રુ કરતી. હા, હવે આગળ વાત કરીએ તો તમે તમારું રિઝલ્ટ છે એ કોની ડેડિકેટ કરવા માંગશો, કે કોને તમે એનો શ્રેય આપવા માંગશો? હું મારું રિઝલ્ટ મારે સ્કૂલ અને ટ્યુશનની ફેકલ્ટીઝને ડેડિકેટ કરવા માંગીશ. ઓકે, અને તમે છે આવું સારું રિઝલ્ટ લઈ આવ્યા તો તમે છે ઘણી બધી વાર મનોરંજન પણ કરતા હશો, કે મનોરંજન એન્ટરટેનમેન્ટ માટે તમે કયા સાધનનો ઉપયોગ કરતા હતા, કે કયા પ્લેટફોર્મનો યુઝ કરતા હતા? એન્ટરટેનમેન્ટ માટે સોશિયલ મીડિયા યુઝ કરતી, અને બાકી ક્યારેક આમ ફંક્શન્સ ને હોય તો એ બધું અટેન્ડ કરી લેતી. એવું નથી કે ખાલી સ્ટડીઝ જ, પણ સાથે સાથે વચ્ચે આવી રીતે બધું અટેન્ડ કરવાનું, એમ સોશિયલ કંઈ હોય તો. વચ્ચે બેલેન્સ કેટલું મેન્ટેન કરતા? બધા વચ્ચે ઇક્વલી, ક્યારેક સ્ટડીઝ વધારે હોય તો પછી થોડાક ટાઈમ પછી ફંક્શન્સ હોય કે ફોન હોય તો બધું કરી લેવાનું, અને પછી આખો ટાઈમ ફોન લીધો હોય તો પછી જ્યારે સ્ટડીઝનો ટાઈમ હોય ત્યારે એના ઉપર ધ્યાન દઈ દેવાનું. ક્યારે ટ્રાય કરી છે કે મેરેજ ફંક્શન હોય કે બહાર જવાનું હોય તો અવોઇડ કરી શકાય કે કરાય? હા, ઓબ્વિયસ છે, એ તો કરવું જ પડે, કારણ કે ઓલવેઝ આપણે બે સાથે નથી કરી શકવાના. ઓકે, તો હવે આવતા વર્ષે જે બોર્ડની એક્ઝામ આપશે એને કંઈ ટિપ્સ આપવા માંગશો? હા, વધારે ને વધારે રાઇટિંગ પ્રેક્ટિસ કરવી અને પ્રેઝન્ટેશન ઉપર ધ્યાન આપવું. ઓલ ધ બેસ્ટ.